હું છું ડૉક્ટર આઝાદી પટેલ અને આજે હું વાત કરવાની છું કે પ્રેગ્નન્સીમાં અવારનવાર બ્લીડિંગ થવાના શું કારણો હોઈ શકે છે. સૌપ્રથમ તો આપણે એ સમજીએ કે પ્રેગ્નન્સી જ્યારે રહે તો એનો જે મેલીનો ભાગ કહેવાય અને પ્રેગ્નન્સી આખા ગર્ભાશયને કવર કરે અંદરથી, એ પ્રોસેસને કહેવાય છે ડેસિડ્યુઅલાઇઝેશન અને પ્લેસેન્ટેશનનો પાર્ટ. હવે એ પ્રેગ્નન્સીના 3 મહિના થાય ત્યારે જઈને ફિનિશ થતું હોય છે. એટલે એ 3 મહિના સુધી પ્રેગ્નન્સીમાં અવારનવાર બ્લીડિંગ થઈ શકે, જે નીચે ગર્ભાશયની જે દિવાલ હોય એમાંથી છૂટીને બહાર આવતું હોય. અને હા, ક્યારેક થ્રેટન્ડ અબોર્શન, કે પ્રેગ્નન્સીને થ્રેટ હોય કે એમાં મિસકેરેજ થઈ જશે, એની એક થ્રેટ હોય, એનાથી બી થઈ શકતું હોય છે. જો ગર્ભાશયમાં જે ગર્ભ ચોંટ્યું હોય ત્યાંથી છૂટું પડતું હોય એનાથી બી થઈ શકે છે. એ સંજોગમાં આરામ કરવો અને પ્રોજેસ્ટરોનનો સપોર્ટ એડઅપ કરવો બહુ જરૂરી હોય છે. બાકી 3 મહિના પછી બી બ્લીડિંગ થઈ શકતું હોય છે. એના બી ડિફરન્ટ રીઝન્સ હોય છે, પણ મેજરલી અગર માની લો તમારો જે મેલીનો ભાગ છે એ નીચેની તરફ અગર જો બન્યો છે તો વચ્ચે બ્લીડિંગ થઈ શકે એમ છે અને થતું હોય છે. હવે એ સિચ્યુએશનને કહેવાય છે પ્લેસેન્ટા પ્રીવિયા, અને એ તમારા ડૉક્ટર તમને મદદ કરશે એને મેનેજ કરવા માટે.